માછલી તરત જ મોટી થઈ ગઈ। પછી એને એમ થયું કે આ તો અમારા ઘરે આજે કુંડી મોટી બનાવેલી છે જળની, એમાંય સમાતી નથી, તો શું કરું? પાછા સમુદ્રમાં જઈને નાખી, તો આખા સમુદ્રમાં વિસ્તાર પામવા લાગી। એટલે પછી આ રાજાને નવાઈ લાગી કે ભાઈ આવું શું? ત્યારે એ વાણી ફૂટી અને એને કીધું કે આજથી 7મા દિવસે પ્રલય થવાનો છે। બ્રહ્માજીની રાત્રિની શરૂઆત આજથી 7મા દિવસે થવાની છે અને બ્રહ્માજી સૂઈ જાય એટલે પ્રલય થાય। એમ કહેવામાં આવ્યું કે 7મા દિવસે હું વિશાળ માછલી બનીને આવીશ અને એક નાવડી લાવીશ। એ નાવડીની અંદર તમે બધા બેસી જજો અને તમે જ માત્ર બસ, પૃથ્વીનો પ્રલય આવે ત્યારે તમામ પૂર્ણ થઈ જશે।